તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે મિત્રો ગઈકાલે રાત્રે જે ભારતે જે પાકિસ્તાનનો બદલો લીધો છે અને જે પહેલગામમાં જે હુમલો થયો હતો એની અંદર મિત્રો જે આપણા હિન્દુઓને મારી નાખવામાં આવ્યા હતા મિત્રો, એનો બદલો ભારતના સૈનિકો ત્યાં આગળ જઈને પાકિસ્તાનમાં જઈને લીધો છે. કેવી રીતે લીધો અને એનો આખો પૂરેપૂરો વિડીયો તમને આગળ બતાવવાનો છું અને પૂરેપૂરી માહિતી તમને મળવાની છે. તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર ને જો ચેનલ ઉપર નવા આવો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મિત્રો વાત કરવામાં આવે તો કે જેણે આ દેશની દીકરીઓ, જેણે આ દેશની માતાઓનું જેણે સિંદૂર ઉજાડ્યું હતું એવા પાકિસ્તાનના મિત્રો, ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે જે ભારતે ઓપરેશન શરૂ કર્યું છે, જે પાકિસ્તાનની અંદર જઈને આપણા સૈનિકોએ જે પ્લેન દ્વારા જે કરવામાં આવી હતી લડાઈ મિત્રો, અને ત્યાં જઈને મિત્રો તેમણે પાકિસ્તાનના ભૂક્કા બોલાવી દીધા છે મિત્રો. ખરેખર મિત્રો ભારતના સૈનિકો અને ભારતની આર્મી જવાનોને દિલથી અભિનંદન પાઠવીએ છીએ. અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ ભારતના નેવી સૈનિકો પણ ત્યાં આગળ હાજર હતા અને તેમાં તેમને સાથ આપ્યો હતો. અને મિત્રો વાત કરીએ તો ભારતે જે બદલો લીધો છે પાકિસ્તાન સાથે, એ હવે પાકિસ્તાન ડરવા લાગ્યું છે પાકિસ્તાન ભારતથી. અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ આપણા દેશની સરહદો પર અલગ અલગ જગ્યાએ વારંવાર ફાયરિંગ પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવે છે. હજી પણ પાકિસ્તાન માનતું નથી અને ડરતું પણ નથી મિત્રો. વારંવાર ફાયરિંગ કરવાના અવાજો સંભળાતા હોય છે મિત્રો. અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ પાકિસ્તાનના જે વડાપ્રધાન છે એમણે જણાવ્યું હતું કે ભારતે આપણા અલગ અલગ લોકેશન એટલે કે 5 જગ્યાએ અલગ અલગ રીતે હુમલો કર્યો હતો. અને ગઈકાલે રાત્રે જે હુમલો કરવામાં આવ્યો તેની અંદર મિત્રો જે ભારતે નવા પ્લેન ખરીદ્યા છે અને નવા પ્લેન